ઘરની બહાર નીકળવા માંડશે. રોગને ધક્કા મારવા હોય તો હવે ગાય માતા આપના માટે હાજરા હજુર છે. પ્રત્યક્ષ દેવી કહી શકાય એવી હોય તો ગાય માતા. બીજી કોઈ દેવી દર્શન આપે કે ન આપે ખબર નહીં, પણ ગાય માતા તો દર્શન આપે ને આપે. કોઈ બીજા દેવ દર્શન આપે કે ન આપે, પણ સૂર્યનારાયણ ભગવાન તો દર્શન આપે ને આપે જ. ગુરુદેવ કહેતા પ્રત્યક્ષ દેવતાને માનો, જાણો અને જીવનમાં અપનાવતા શીખી જાઓ તો આપના જીવનના આદિ વ્યાધિ ઉપાધિ બધું જ ટળી જાય. ગાયત્રી ગાયત્રી તારનાર આપણું તારણ કરી દે. હે મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. પણ ક્યારે બની શકે? જ્યારે ગાયના પૃષ્ઠભાગ સુધી આપણે પહોંચીશું. ત્યારે એ ગાય માતાના શરીરના ભાગમાં વહેતું એ તમામ તત્વ ગાય કોને આપે છે? એ પોતે વાપરે છે. આટલું મહત્વનું છે તોય એ પોતે વાપરે છે. એ ગાય માતા પોતાની પાસે જે કાંઈ છે એ બધું જ આ સંસારના માણસ માટે નીચોવી નાખે છે. અને છતાંય આજે ગાયની દશા શું છે? આજે ગાયની દશા શું છે? ગાયના ગોબર દ્વારા પ્રાપ્ત થનાર જે મહત્વના તત્વ છે, કહેવામાં આવ્યું છે કે એના દ્વારા આપણને કેટલી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. હે ભારતવાસીઓ, ગૌ ભાગવત કહે છે કે તમારી પાસે ભરપૂર માત્રામાં ગાયનું દૂધ, ઘીનો આહાર જગતને સૌથી બળવાન તત્વ પ્રદાન કરાવનાર છે. મનોબળ, બુદ્ધિબળ, કરુણાવાન અને પ્રાણવાન પ્રજા ત્યારે જ બની શકે જ્યારે હંમેશા ગાયના દૂધ, દહીં, ઘી અને છાશનો ઉપયોગ કરે. જે દિવસે ભારતની પ્રજા ગાયના તમામ તત્વોનો ઉપયોગ કરતી થઈ જશે તે દિવસે ભારત દિગ્વિજયી બની શકશે. એ આપણને ગૌ ભાગવત કહે. ગૌ ભાગવત આપણને નિર્દેશ કરે છે કે શક્તિનું મૂળ સ્તોત્ર સૂર્ય છે. અને ભારતની ગીર ગાય સહિત પીઠ ઉપર ખૂંદ ધારણ કરનારી અનેક ગાયના શરીરમાં સૂર્ય કેતુ નામની નાડી છે. અને એ સૂર્ય કેતુ નામની નાડીના કારણે સૂર્ય શક્તિ ગ્રહણ કરી અને ગાય પોતાના લીવરમાં સુવર્ણ રસ પેદા કરે છે. પોતાના લીવરમાં સુવર્ણ રસ પેદા કરે છે. અને એ સુવર્ણ રસને કારણે જે દૂધ, દહીં, ઘી અને ગૌમૂત્ર અને ગોબર જે કાંઈ છે એની અંદર એ સુવર્ણ તત્વ વિશેષ રૂપમાં પ્રાપ્ત થાય છે. અને એવા સુવર્ણ તત્વને ધારણ કરનાર હે ભારતવાસીઓ, વિશેષ રૂપમાં ગાયનું દૂધ, ઘી, છાશ, ગૌમૂત્ર, ગોબર અને દિવ્ય શક્તિ સ્વરૂપ એવા પંચ તત્વોને જીવનમાં અપનાવો અને જીવનને એનાથી વિશેષ રૂપમાં મહત્વતાને પ્રાપ્ત થાય એવો તમે પ્રયત્ન કરો. એવી ગાય માતા જ્યારે આપણને હૃદયથી યાદ કરતા હોઈએ ત્યારે કહેવાયું કે એ ગાયનું દૂધ આપના માટે કેટલું ગુણકારી છે, કેટલું અનમોલ છે, કેટલું મહત્વનું છે એ બતાવતા વિશેષ રૂપમાં ગાયનું દૂધ, ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર તેમજ પંચ તત્વ આપણા માટે, આપના શરીર માટે કેટલા આરોગ્યપ્રદ છે. કહેવાયું છે કે પ્રસિદ્ધ દેશભક્ત મહાદેવ ગોવિંદ રાનડે, જેમના જન્મ સંબંધમાં પણ ગાય વિશેષ રૂપમાં બતાવવામાં આવી. જ્યારે તેમના માતા પિતાને ઘણી મોટી ઉંમર થઈ, સંતાન નહોતું, વિશેષ રૂપમાં તેમને ત્યાં કોઈ એક મહાન સંતની પધરામણી થઈ. સંતની સેવા કરી અને સંતને પૂછવામાં આવ્યું, હે પ્રભુ મહાત્માજી, અમારા ઘરે સંતાન નથી. અને તે દિવસે એ સંત મહાપુરુષે તે વૃદ્ધ દંપતીને એક સુંદર રીતિ બતાવી અને કહ્યું કે આપ દૂધ આપતી વાછરડા વાળી કાળી ગાય જેને ઘઉં ખવડાવો, એ ઘઉં એના છાનમાં નીકળે એને સાફ કરી એની રોટલી બનાવો અને એ રોટલી અને એ દૂધ 6 મહિના સુધી તમે આરોગો, બ્રહ્મચર્યનું પાલન કરો. અવશ્ય આપના ઘરે જે પુત્ર આવશે ને સામાન્ય નહીં હશે.
કહેવાયું કે 6 મહિના સુધી આ દંપતીએ એ કાળી ગાય પોતે કાળી ગાયને રાખી. એ કાળી ગાય દૂધ આપતી થઈ. 6 મહિના સુધી તેને ઘઉં ખવડાવવામાં આવ્યા અને એ ઘઉં જ્યારે ગાયના છાનમાં નીકળે ત્યારે એને રોટલી બનાવી અને આરોગી. 6 મહિના સુધીનો આ ક્રમ ચાલ્યો અને ભગવાને એમના ઘરે જે દીકરો આપ્યો ને એ કોઈ સામાન્ય દીકરો નહોતો. શાસ્ત્ર વિદિત કરે અને કહે કે એવો પુત્ર રતન તેમને પ્રાપ્ત થયું કે જે પુત્ર રતન આપના દેશ માટે દેશ પ્રેમી અને દેશ ભક્ત કહી શકાય એવા મહાદેવ ગોવિંદ રાનડે કે જેમને આપણા રાષ્ટ્ર માટે ખૂબ ખૂબ કામ કર્યું. એથી વિશેષ પણ શાસ્ત્ર ધર્મને લઈને ચાલે અને કહે જ્યારે ગણેશજીનું મસ્તક પરમ પૂજ્ય ગુરુદેવે પણ ગૌ કથામૃતમાં આ વાતોને વિશેષ રૂપે વ્યક્ત કરી છે અને બતાવ્યું છે કે જ્યારે મહાદેવજીને રોકવામાં આવ્યા. ગણેશજી ઉભા હતા કે મારી માં સ્નાન કરે છે, હું અંદર કોઈને નહીં જવા દઉં, માની આજ્ઞાનું પાલન કરીશ. અને મહાદેવજી ગુસ્સે થઈ ગયા. મહાદેવજીએ ગણેશનું મસ્તક અલગ કરી દીધું અને જ્યાં માં પાર્વતીને ખબર પડી કે મારા પુત્રનું માથું કાપી નાખ્યું છે, હવે શું કરવું? અને આપણને બધાને ખબર છે કે જ્યારે ગણેશજીના મસ્તકની જગ્યાએ જ્યારે કહેવામાં આવ્યું કે એક હાથીનું માથું એને ઉપર લગાડવામાં આવ્યું, પરંતુ સ્વાભાવિક છે કે નાના સરખા બાળકની ઉપર હાથીનું માથું કેવી રીતે સેટ થાય? પણ હાથીના માથાને ઉપર લગાડી દીધા પછી એ હાથીના માથાને બાળકના શરીરની સાથે સેટ કરવા માટે જ્યારે અશ્વિની કુમારો આવ્યા અને અશ્વિની કુમારોએ આ બધી વ્યવસ્થા બરાબર કરી દીધી અને ગણપતિનું પ્રાગટ્ય થયું, વરદાન ઘણા મળ્યા. એ બધી વાતો આપની શાસ્ત્રો વિદિત છે. પરંતુ જ્યારે અશ્વિની કુમારોને મહાદેવજી ખુશ થઈને કહે છે કે માંગો માંગો, તમે મારા પુત્રને જીવિત કરી દીધો અને એવો પુત્ર બનાવ્યો કે જે અનોખો છે. ગણેશજી સિવાય બીજું કોઈ એવું નથી આપણા શાસ્ત્રોમાં કહો કે ધર્મમાં કહો કે એવો કોઈ બીજું કોઈ વ્યક્તિ હોય, એક ગણપતિ એવા છે. તેથી તમે કઈ માગી લો. ત્યારે અશ્વિની કુમારોએ મહાદેવજીને માગી લીધા કે અમે તો તમને જ માગીએ, અમે તમને માગીએ. ત્યારે મહાદેવજીએ કહ્યું એ તો શક્ય નથી, બીજું કાંઈ માંગો. ત્યારે અશ્વિની કુમારોએ કહ્યું છે તો પછી તમામ ઐશ્વર્યને આપનારી એવી એક ગાય આપી દો. કહેવાયું છે કે મહાદેવજીની જગ્યાએ એક ગાયને તોલવામાં આવી કે આના બદલે તમે ગાયને લઈ જાઓ. અને એક ગાય જ્યારે એમને આપવામાં આવી ત્યારે કહેવાયું છે કે ગાય આપી અને આખાએ મહાદેવજીના જીવનના જે કાંઈ એનું મૂલ્ય કહી શકાય એ મૂલ્ય એક ગાયની સાથે રાખવામાં આવ્યું. આ ગાય માતા આપણા માટે કેટલી કેટલી શક્તિ, કેટલી કેટલી વસ્તુ પ્રદાન કરે એ વાતને બતાવતા કહેવામાં આવ્યું કે માનવનું અસ્તિત્વ 5 સ્વરૂપે છે. માનવનું જે શરીર છે એમાં 5 સ્વરૂપો બતાવવામાં આવ્યા. અનેક શાસ્ત્રોની અંદર જે તે વાતો એક વિશેષ રૂપે બતાવવામાં આવી એને આપણે સંગ્રહિત કરી અને એને આપણે સ્મરણ કરી રહ્યા છીએ. 5 સ્વરૂપો બતાવવામાં આવ્યા. એક તો શરીર, બીજું મન, ત્રીજું બુદ્ધિ, ચોથું હૃદય અને 5મું આત્મા. આ 5 તત્વ એવા છે કે જેનાથી સંપૂર્ણ શરીરની 5 સ્વરૂપે રચના બતાવાઈ. અને એ 5 તત્વોને એક ગાય જ એવી છે કે એને પોષી શકે. તો ગાય આ 5 સ્વરૂપે કઈ રીતે આ માનવ શરીરને ઉપયોગી છે એ બતાવતા કહેવામાં આવ્યું કે ગાય તેના દૂધ દ્વારા, ઘી, માખણ, દહીં અને છાશ દ્વારા, ગૌમૂત્રથી અને દિવ્ય અન્નથી શરીરને પોષે છે. આ શરીરનું પોષણ કરે છે અને તેને નિરોગી રાખે છે. ગાય બુદ્ધિને પ્રબળ કરે છે, એનું ઘી બુદ્ધિને પ્રબળ કરે છે. ગાય તેના મન્યુથી મનને પોષે છે. ગાય તેના મન્યુથી મનને પોષે છે. ગાય તેના સત્વગુણથી હૃદયને પોષે છે. ગાયને આધારિત સત્વગુણી જીવનથી આત્માનું કલ્યાણ થાય છે. ગાયના શરીરની સાથે રહેનાર વ્યક્તિનું જાણે અજાણે પણ એના આત્માનું કલ્યાણ થઈ જાય છે. અને તેથી જ તમે જુઓ કે ગાયને રાખનારા ગૌ પ્રેમીઓ
હંમેશા વધારેમાં વધારે જોઈએ ને તો નિરોગી હશે. આવો ગૌ ભક્ત બાપુ કે જેની આપણે વાત કરતા હતા 3 દિવસથી, તમે જુઓ કેટલા સીધા સાદા સરળ છે. કોઈ તકલીફ હે? બાપુ તમારી વાતો કરતા હતા ને તો બધાને એમ લાગતું હતું કે મોટી મોટી દાઢી વાળા હશે ને આમ હશે ને તેમ હશે. એકદમ સીધા સાદા કાયાવરોહણ આપણી શક્તિપીઠની બરાબર બાજુમાં બાપુ બેઠા છે અને એ ગાયોના ટોળાની સાથે ગાયોની સાથે એટલી સરસ મસ્તીથી એની સેવા કરે છે અને આપના બધાની સેવા માટે આજે બાપુ અહીંયા આવ્યા છે. ખૂબ કામ છે, બિલકુલ સમય નથી, અને છતાંય પણ બાપુના દિલની એક વેદના છે કે કેમ કરીને આ ગાય માતા ઘર ઘર સુધી પહોંચે. અને એટલા માટે આજે એ ગૌમૂત્રને આધારિત અનેક તત્વો આપની પાસે અને વિશેષ રૂપમાં આપની બુદ્ધિને પ્રેરિત કરે એવું મન્યુથી મનને પોષિત કરનારી ગૌ માતાનું ગૌ પિયુષ આજે વારંવાર કહું છું, ગૌ પિયુષ તો ખાસ લઈ જાજો. દરેક ઘરમાં બાળકો ભણતા છે. આ બાળકોને એક ચપટી દરરોજ સવારમાં એક ચપટી જીભ ઉપર મૂકી દેજો અને આ ગૌ પિયુષથી બાળકોનું મન ગૌ માતા મન્યુથી પોષશે અને મન કેવું બનશે? તેજસ્વી બનશે, મન શ્રેષ્ઠ બનશે, મન સાત્વિક તત્વોથી ભરાઈ જશે. અને આજે જરૂર છે, બુદ્ધિ તો છે, બુદ્ધિ છે, પરંતુ સત્વગુણ નથી. અને આ સત્વગુણને જાગૃત કરવા માટે ગાય માતાના આ ગૌ પિયુષનું અવશ્ય પાન કરજો. કહેવાયું હૃદય મન અને બુદ્ધિને પોષનારી ગૌ માતા આત્માને પોષનારી સાચે જ બની જાય છે. અને તેથી જ આપણને બધાને કાલે વિશેષ રૂપમાં વાત કરી હતી કે વધારે નહીં ને તો ઘરમાં એકાદ ગોળનો ડબ્બો વધારે લાવજો, 2 રોટલી વધારે બનાવજો અને ગાયને બોલાવીને ખવડાવજો. એટલી વાર પણ ગાય આપણી પાસે ઊભી રહેશે ને તો ગાયને ખવડાવેલું ખાલી નહીં જાય, ગાયને ખવડાવેલું ખાલી નહીં જાય. ગાય માતા એટલી વાર ઊભી રહેશે ને એટલી વારમાં તો તમારા શરીરની અંદર એના ઉચ્છવાસ દ્વારા કહેવામાં આવ્યું કે આ શરીરની અંદર કદાચ જો ક્ષય જેવા ભયંકર રોગ હશે ને તો એને પણ નાશ કરવાની ક્ષમતા ગાયના ઉચ્છવાસમાં રહેલી છે. પાસે પહોંચો તો ખરા. અને આટલા પરમ તત્વ ગૌ માતા જ્યારે આપણને આપતા હોય ત્યારે એ ગૌ માતા દ્વારા આપણા જીવનને વધુ ને વધુ પોષણ મળે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. ગૌ પંચામૃત પંચગવ્ય સ્નાન કરો, થોડુંક હાથમાં લઈ શરીર ઉપર ઘસી દો, ચામડીના તમામ પ્રકારના રોગો નાશ પામશે. અને થોડુંક સ્નાન કરો ને ત્યારે એમાં નાખી દો. બાપુએ તો મોટો 25 લીટરનો કાર્બોજ ભરીને આપી દીધો છે કે લઈ જાઓ અને દરરોજ સ્નાન કરો. ગઈકાલે પણ આપણને કહ્યું હતું, ગઈકાલે જે ચૂકી ગયા છે એના માટે વિશેષ રૂપમાં કહું છું કે ગમે તેવો રોગ હોય આ પંચગવ્યથી સ્નાન કરવાનું શરૂ કરી દો. આમળાનો અર્ક, લસણના અર્ક અને વિશેષ રૂપમાં સૂર્ય કિરણોથી તૈયાર કરવામાં આવેલા અર્કને, એ થોડો મોંઘો છે પણ એ અર્કને તમે તમારા શરીર જીવનમાં એટલે કે દરરોજ નિત્ય ક્રમમાં એને લેવાનું શરૂ કરી દો. ભયંકરમાં ભયંકર રોગો પણ ધીમે ધીમે વિદાય લેવા માંડશે. કહેશે કે હવે અમારે અહીંયા રહેવાશે નહીં, ચાલવા માંડશે, ઘર ખાલી કરશે. અને જ્યારે શરીર નિરોગી બનવા લાગશે તમે અંદરથી પોતાની સ્ફૂર્તિ અનુભવશો, અંદરથી આનંદ અનુભવશો. શરૂઆત તો કરો. અને ગાયનું છાન 15 દિવસે કે અઠવાડિયે 1 દિવસ ગાયના છાનથી નહાવાની શરૂઆત કરી દો. આપણે પેલા ટીવીમાં એડ વાંચો છો ને, દાજ ખાજ ખુજલી કા દુશ્મન બીટેક્સ બામ લગાવ, એવું કઈ હોય છે ને? પણ એની પણ જરૂર નથી. તમે ગાયના ગોબરથી સ્નાન કરવાની શરૂઆત કરી દો. ગમે તેવો દુશ્મન હશે એ બધોય દુશ્મન ભાગી જશે. આપના શરીરની અંદર ગાયના લીવરની અંદર તૈયાર થનારો સુવર્ણ રસ એના દૂધમાં મળે છે, એના દહીંમાં મળે છે, એમાં છાશમાં મળે છે, એના ઘીમાં મળે છે, એના ગોબરમાં મળે છે અને એના ગૌમૂત્રમાં મળે છે. તમને યોગ્ય લાગે એમાંથી લેવાની શરૂઆત કરી દો. પણ આજે હું એટલું જરૂર કહીશ, એના કેટલાક જે પ્રત્યક્ષ એના જે દાખલા છે એ હું તમને આપીશ, એ હું તમને બતાવીશ. કારણ કે આજે મારે સંકલ્પ લેવડાવવા છે.
આજે મારે સંકલ્પ લેવડાવવા છે કે તમારામાંથી તમે ગાય કથા તો સાંભળી, ગૌ માતાના જય જયકાર તો કરી લીધા, પણ એનાથી શું સંકલ્પિત થાવ કે હવે અમે ગાય માતાની રક્ષા કરીશું. ગાયથી કાયાકલ્પ કેવી રીતે થઈ શકે બતાવવામાં આવ્યું. મેઘાયોગ, 100 ગ્રામ બ્રાહ્મી, 100 ગ્રામ શંખ પુષ્પી અને 250 થી 500 ગ્રામ ખરખોડીના પાન, 250 ગ્રામ સૂકા કોપરા ગાયને નિયમિત ખવડાવવા. અને આ ગાયના દૂધ, ઘી, માખણ એ મેઘા શક્તિને પાવરફુલ બનાવનાર છે. આટલી વસ્તુ તમે ગાયને ખવડાવો. જો કે અહીંયા બેઠા છો એટલા તો કોઈ ગાય રાખતા નહીં હોય, એટલે તમે વિચાર કરશો કે અમે ક્યાં ગાયને ખવડાવવા જઈએ, હા અમે ક્યાં ગાયને ખવડાવવા જઈએ. પણ જાણવું ખૂબ જરૂરી છે. આમાંથી કેટલાક ખેડૂતો પણ છે, સમય આવે અને આપણને ઈચ્છા થાય કે હવે આપનો સમય નિવૃત્તિનો છે તો ગૌશાળામાં જાઓ અને એવી એક ગાયને તમે આ રીતે તમે પોષો અને પોષણ કરતા કરતા આપણને જે એનું દૂધ અને એમાંથી ઘી તૈયાર થાય એ ઘી આપણા બાળકો માટે તૈયાર કરો, મોકલો. એક ગાય રાખો. ઘણા બધા મારા ભાઈઓ ગાય રાખવા તૈયાર થયા છે, પણ અમે અહીંયા તો ન રાખી શકીએ. એક બેન તો કે અમે 5મે માળ રહીએ છીએ તો ગાય કેવી રીતે રાખીએ? તમે એક લિફ્ટ બનાવો. હવે તો તમે 5મે માળે કે 10મે માળે રહો ને તોય ત્યાં ઉપર શાકભાજી ઉગાડો છો ને આ કરો છો તે કરો છો, તો એક રૂમ હવે મોટા મોટા બાથરૂમ આપણે બનાવીએ એના કરતા એટલી જગ્યા ગાયને રાખવા કરી દેવાની. હે તો ગાય રે સમય આવશે, હવે એવો સમય આવશે. અને રાજકોટની અંદર અમારા ધીરુભાઈ રામાણી કરીને છે, એમને તો એક સોસાયટી એવી બનાવી છે, એક સોસાયટી એવી બનાવી છે કે ચારે બાજુ ઘર અને વચ્ચે જે એક એવો કોમન પ્લોટ રાખ્યો એને ગૌશાળા, એની અંદર ગૌશાળા, એટલી બધી ગાયો અને એ ગાયો દરેકને એક ઘરને એક ગાય, એક ઘરની એક ગાય. પાછી એવું નહીં જેને ઘર લેવું હોય એને ગાય રાખવી પડે, નિયમ જરૂર છે. હવે મોટા પેલા શું કહેવાય એને મકાન બનાવે બિલ્ડરો, બિલ્ડરોને કહેવું પડશે કે હવે તમે એવી રચના કઈ કરો કે જેને ઘર લેવું હોય એને ગાય રાખવી પડે. આ સોસાયટીમાં ગૌશાળા બનશે. અને તમે જુઓ સમય બદલાઈ રહ્યો છે. હવે ગમે તેવી સિટી હશે ને તોય એને ગામડાનું વાતાવરણ મળી રહેશે, એવો સમય આવી રહ્યો છે. એક ઘરની એક ગાય અને એ ગાયનું પોષણ એને જ કરવાનું. એના માટેનો જે ખર્ચ હોય એ બધું દરરોજ રોટલી ખવડાવવા એને ત્યાં આવવાનું, એના નાના બાળકો હોય એને રમાડવા લઈને ગૌશાળા પાસે આવવાનું. તમે જુઓ કે આપણા બાળકો ગાયોની સાથે રમતા થશે, ગાયોના ટોળામાં રમતા થશે. તો તે એક સમય હતો કે મારો કનૈયો ગાયોની સાથે રમતો હતો. અરે મારા કનૈયાને તો લોકોએ એમ કહી દીધું કે આ તો ભરવાડ કહેવાય, આ ભગવાન ન કહેવાય, આ ભગવાન ન કહેવાય, આ ભરવાડ કહેવાય. પણ મારા કનૈયાએ કહ્યું કે તમારે મને જે કહેવું હોય એ કહેજો, પણ હું તો ગાયો ચારવાનો ને ચારવાનો. અને એ કનૈયો ગાય ચારી અને આજે જગતને બતાવી ગયો, હે માનવ, હું તો ભગવાન હોવા છતાંય ગાયોને ચારી અને ગાયોની સેવા કરી. તો તું એનાથી તો કયો મોટો, તું એનાથી કયો મોટો કે ગાયની સેવા ન કરે? શ્રી કૃષ્ણએ ગાય ચરાવી, ગાયોની સેવા કરી, માનવ માત્રને એ બતાવ્યું કે હું ગાયની સેવા કરું. ગાય આપણને શું આપે વિચારો તો ખરા. કહેવાયું કે એ ગાયના દૂધમાં વિશેષ રૂપમાં ગાયના શરીરમાંથી આવનારા અનેક પ્રકારના એ દૈવી તત્વોને યાદ કરતા કહેવામાં આવ્યું કે ગીર ગાય અને દેશી ગાયના દૂધમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે, જે આંખનું તેજ વધારનાર છે. તેમજ ગીર ગાય અને દેશી ગાયના દૂધમાં ભરપૂર વિટામિન ડી છે, તે કેલ્શિયમ પચાવવા માટે ખૂબ જરૂરી છે. શરીરના વિટામિન ડી ની ખામીથી સાંધાના દુખાવાના રોગ થાય છે. આ તો બહુ જ થયા, 40 થયા નથી કે હલેસા મારવાના ચાલુ. 40 ચાલુ થઈ ગયું. હલેસા ના મારવા હોય, સાંધાના દુખાવામાંથી બચવું હોય, આ ઢાંકણીઓ બદલાવી પડતી હોય, તો એ બધામાંથી બચવું હોય તો સૌથી પહેલામાં પહેલું સરળમાં સરળ આપણે વાપરવા જેવું હોય તો શું છે? ગાયનો બોલો બોલો, આવો અવાજ ના ચાલે, બોબડો અવાજ કહેવાય.
શું વાપરવાનું છે? ગાયનું દૂધ. ગાયનું દૂધ વાપરવાનું છે. અને આજે હું એ કહીશ, આ તમને પહેલા બતાવી દઉં, અને આજે સંકલ્પ કરો કે અમે ગાયનું દૂધ વાપરીશું. આજથી અમે ગાયના દૂધને જ વપરાશ માટે લઈશું. અઠવાડિયાની છૂટ શોધવા માટે થઈને, શોધવા માટે થઈને અઠવાડિયાની છૂટ. બાકી અઠવાડિયા પછી ગાયના દૂધનો જ વપરાશ. ગાયના દૂધમાં, ઘીમાં ભરપૂર માત્રામાં સેરિબ્રોસાઇડ નામનું તત્વ છે, જે મગજની બુદ્ધિ શક્તિ, ગ્રહણ શક્તિ, યાદ શક્તિ, તર્ક શક્તિ વધારનારું અનમોલ તત્વ છે. ગાયના દૂધમાં અને ઘીમાં બાળકોને મેઘાવી બનાવવાની સામર્થ્યતા રહેલી છે. હવે તમારા બાળકોને કેવું દૂધ પીવડાવવું એ વિચાર કરી લેજો. ગાયના દૂધ, ઘી, છાસ, ગૌમૂત્ર અને ગોબરમાં સ્ટ્રોન્સિન નામનું તત્વ છે, જે આપણને વિનાશક ઝેરી અણુવિકિરણો સામે સુરક્ષા આપવાનું કામ કરે છે. ગાયના છાણથી બનાવેલા મકાનોમાં અણુબોમ્બની વિનાશક અસરો દ્વારા ખાસ રૂપે એનાથી રક્ષણ મળે છે. ગીર ગાયના દૂધમાં 0.07 મિલીગ્રામ સુવર્ણ ક્ષાર છે. ઉત્તમમાં ઉત્તમ ગાય એટલે ગીર ગાય, જે આપણે અહીંયા છે. કેવી હોય ગીર ગાય જોઈ લેજો, દર્શન કરજો. ગાયની કથા સાંભળવા આવો છો, ગાય માતાની જય જયકાર કરો છો. ગાય માતાની, ગાય માતાની જય, ગાય માતાની માં. જે જે તો કરો છો, પણ રોટલી લાવ્યા ખવડાવવા, ગોળ લાવ્યા ખવડાવવા, ખોળ લાવ્યા ખવડાવવા. ગાય માટે કાલે કઈ લઈ આવજો. આમ તો અમારા ગાય માતાના જલસા જ છે. એટલી આનંદિત થઈને રહે છે. સુવર્ણ ક્ષાર જે છે, ભેંસ અને જર્સી હોલ્સ્ટીન કાઉના દૂધમાં સેરિબ્રોસાઇડ અને સ્ટ્રોન્સિન અને સુવર્ણ ક્ષાર નથી. ધ્યાન રાખજો, જે બીજી ગાયો જે છે એની અંદર એનું દૂધ ભલે પીળું છે, પરંતુ એની અંદર એ તત્વ નથી. એટલે ખાસ કરીને આપની દેશી જર્સી ગીરની ગાય આપણે ખાસ રૂપે એને યાદ કરીએ. ગાયના દ્વારા કાયાકલ્પ કઈ રીતે થાય? પૌરુષ તત્વનો યોગ બતાવવામાં આવ્યો કે 50 ગ્રામ મંડુકપર્ણી, 50 ગ્રામ અશ્વગંધા, 50 ગ્રામ સતાવરી, 250 થી 500 ગ્રામ ખરખોડીના લીલા પાન, 500 ગ્રામ કાળા તલ પીસી, 500 ગ્રામ અડદનો ભરડો અને 50 ગ્રામ ઘીમાં તળેલા ગુંદર, આ 7 વસ્તુ નિયમિત ગાયને ખવડાવવામાં આવે. અને આ ગાયનું દૂધ, માખણ અને ઘીનો ઉપયોગ જે પણ કરશે તેના શુક્રાણુ જાતીય શક્તિ તેને ખૂબ પ્રાપ્ત થશે. અને યૌવન ટકાવી રાખવા માટે ગાય આપના જીવન માટે આધારભૂત કહેવામાં આવી છે. ગાયથી વિશેષ કાયાકલ્પને યાદ કરતા કહેવામાં આવ્યું કે અસ્થિ યોગ. અસ્થિ યોગમાં 25 ગ્રામ હાડ સાંકળી, 25 ગ્રામ બળદાના, 50 ગ્રામ અશ્વગંધા, 50 ગ્રામ સતાવરીનો પાવડર, 2 કિલો તલનો ખોળ મેળવી ગાયને નિત્ય ખવડાવવાથી આ ગાયનું દૂધ, ઘી, માખણ ભાંગેલા હાડકાને સાંધી દેવા માટે ખૂબ અક્ષીર ઇલાજના રૂપમાં વપરાય છે. ગાયથી કાયાકલ્પના રૂપની અંદર વિશેષ બતાવવામાં આવ્યું કે રસાયણ યોગ. ગાયને નિયમિત 50 ગ્રામ આમળા, 50 ગ્રામ ગળો. અમારા બાપુ, તમને કદાચ ખબર નહીં હોય, ટેમ્પો ભરીને શાકભાજી મંગાવે, આ બધી વસ્તુઓ અનમોલ ઔષધિઓ ગાયને ખવડાવે છે. અને એ ગાયના ગૌમૂત્ર દ્વારા આ જે અર્ક છે ને કોઈ સામાન્ય નથી. અને એ ગૌમૂત્ર દ્વારા આ જે અર્ક તૈયાર થયેલો છે, એટલે કહું છું કે વિશેષ રૂપમાં છે. આ સાધારણ વસ્તુ નથી, આપણે ઘરે તો બનાવી જ ન શકીએ. અને અમૃત તુલ્ય ઔષધ આપણે અવશ્ય આજે દરેક જન પ્રસાદીના રૂપમાં લઈને જાય. 150 ગ્રામ ગોળ મેળવીને ખવડાવો. આ ગાયનું દૂધ શ્રેષ્ઠ રસાયણ છે. અને એ દૂધ પીવાથી શુક્રાણુની બુદ્ધિ, આંખોનું તેજ, રક્ત શુદ્ધિ, ત્વચાની તેજસ્વીતા અને યૌવન સુરક્ષા અને આયુષ્યની વૃદ્ધિ કરનાર છે. વિશેષ રૂપમાં બહુ સમજવા જેવી વાત, કદાચ આપણને એમ થાય કે પેલી ગાય જ કહેવાય, એનું દૂધ પણ પીળું જ હોય છે, એ વધારે દૂધ આપે, એ ગાય રાખવી જોઈએ. તો સમજો, વર્તમાન સંશોધનને અનુરૂપ વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે યુરોપની બસ ટોરસ જર્સી હોલ્સ્ટીન રેડ ડેન કહી શકાય એવી ખૂંદ વગરની કાવ નામની ગાય જે કહેવામાં આવે છે, એના દૂધમાં માનવને ખૂબ જ હાનિકારક BCM7
BCM7 બીટા કેસો મોર્ફિન 7 7 તત્વો એવા છે કે જે શરીરની અંદરથી ઉત્પન્ન થતા રોગ પેદા કરે છે, અંદરથી રોગ પેદા કરે છે. એટલે ગાયનું જ દૂધ છે એવું સમજીને જર્સી ગાયનું દૂધ ક્યારેય પણ ન લઈ શકાય. તેના દ્વારા થતા રોગમાં જેવા કે ઝાડાપણું, હૃદય રોગ, સાંધાના રોગ, ડાયાબિટીસ, માનસિક રોગ, શ્વાસ, અશક્તિ, જાતિ નબળાઈ, આંખની નબળાઈ, ચામડીની નિસ્તેજતા, મગજની શક્તિ ઘટવી, અકાળે વાળ ખરી જવા, સફેદ થઈ જવા, અકાળે વૃદ્ધત્વ આવી જવું, અનેક રોગો કે જેને લીધે થઈ અને માણસ નપુસક બની શકે એવા તમામ રોગ અંદરથી જર્સી ગાયના દૂધને લઈ અને ઉત્પન્ન થાય છે. તેથી કરીને અનેક પ્રકારના અંગોની કાર્યક્ષમતા ઘટાડી દે છે, જે સમાપ્ત પણ કરી શકે છે. શરીરની કાર્યક્ષમતા ઘટે ત્યારે કેન્સર જેવા ભયંકર રોગ પણ થાય છે. આવું જ નુકસાન ભેંસના દૂધથી પણ થઈ શકે છે એમ આપનું આયુર્વેદ કહે છે. જ્યારે ગીરની ગાય કે જે ખૂંદવાળી ગાય છે, કોઈ પણ દેશી ગાયના દૂધ, ઘી, માખણ, છાશ અને ગૌમૂત્ર આ રોગોને આવતા રોકે છે. અને એ રોકવાને કારણે માણસના રોગને મટાડે તો છે જ, રોકે છે અને તેને પરમ પૌરુષત્વ, જાતીય નબળાઈ દૂર કરીને તેને યૌવન બક્ષે છે. એવી ગાય માતા આપણને જ્યારે આટલું બધું આપતી હોય ત્યારે એ ગાય માતા પ્રત્યે આપણે શું કર્યું, આપણી લાગણી એના માટે કેટલી રહી એ આપણે વિચારવાનું રહે. શું કરીએ છીએ? ગાય માતા આજે પોતાનું શરીર નીચોવી નાખ્યું, એને રક્તમાંથી દૂધ બનાવી એના વાછરડાને ન આપ્યું અને આપના માટે આપી દીધું. ગાય માતા આજે રડતી રડતી પોકાર કરીને કહે છે, હે હિન્દ દેશના લોકો, હે ભારતવાસીઓ, જાગો, ઉઠો અને જરાક એક દ્રષ્ટિ મારા તરફ કરો. ભેંસ જ્યારે પાડાને જન્મ આપે ને, પાડુને જન્મ આપે ને, ત્યારે એના પાડાને ઊભા થતા 30 દિવસ લાગે. એ સરખી રીતે ચાલી ન શકે, ખાઈ ન શકે. અને ગાય એનું વાછરડું 2 કલાકમાં તો આમ તાજુ માજુ થઈને આમ ઉછળ કૂદ કરવા માંડે. એટલે એવી ગાયનું દૂધ બાળકોને પીવડાવાય કે બાળકોની અંદર પણ એ તેજસ્વીતા દેખાય આવે. ગાય કહે કે મારું વાછરડું મારા પાસે ન રાખવું, અને વાછરડી હોય તો તમારા માટે ગાય બનાવવા આપી દઉં. મારો વાછરડો હોય તો હું તમારી ખેતી કરવા માટે એને બળદ બનાવીને આપી દઉં અને તમારી ખેતી કરે. મારો પુત્ર તમારી રક્ષા કરે, રખેવાડી કરે, તમારી ખેતીવાડી કરે. મારી દીકરી તમને ગાય બની અને પાછી દૂધ આપતી થઈ જાય. મારા માટે હું કાંઈ ન રાખું, મારું દૂધ નીચોવીને આપી દઉં, મારું ગૌમૂત્ર આપી દઉં, મારું ગોબર આપી દઉં. એટલું જ નહીં, ગાય કહે કે મારા સિંગની અંદર, દેશી ગાયના જે સિંગ હોય, સિંગના અગ્રભાગની અંદર એવી શક્તિ છે કે વાતાવરણમાંથી નાઇટ્રોજનને લે અને એ નાઇટ્રોજન જ્યારે એની ચાલતી હોય ત્યારે એને ખરીની અંદર એ નાઇટ્રોજન ઉતરે અને જે જમીનમાં ચાલે એ જમીનને ફળદ્રુપ કરી દે. બળદ દ્વારા ખેતી કરવા પાછળનું કારણ આપણા ઋષિમુનિઓએ બતાવ્યું હતું. એની પાછળનું કારણ એ હતું કે બળદ જ્યારે ખેતરમાં ચાલે ત્યારે એના શિંગડા એમ માથું ધુનાવતો ચાલે ને, એના શિંગડાના અગ્રભાગની અંદર વાતાવરણમાંથી નાઇટ્રોજનને ખેંચવાની ક્ષમતા, અને એ સિંગની શક્તિ એવી છે, એની રચના એવી છે કે એ નાઇટ્રોજન જે ખેંચાય એ પગની ખરીએ પહોંચે અને એ ખરી જે ખેતરમાં ચાલે એ ખેતરને નાઇટ્રોજન મળે. આજે નાઇટ્રોજન નથી મળતું એટલે રાસાયણિક ખાતર નાખવામાં આવી રહ્યા છે. આજે જમીનને વાંજળી બનાવવામાં આવી રહી છે. આજે બળદને દ્વારા ખેતી કરવાની બંધ થઈ ગઈ છે, તો એને પુનઃ જાગૃત કરવામાં આવે. ગાય માતા કહે કે હું મારું બધું આપી દઉં, છતાં આજે મારી કેટલી કરુણ દશા છે. મારા બાળકોએ માત્ર ને માત્ર મને ગાય આપનારું એક પ્રાણી સમજી લીધી, અને ગાય આપનારું પ્રાણી સમજી લીધી એટલે ગાય કહે કે હું દૂધ આપનારું એક પ્રાણી સમજી લીધું અને દૂધ આપવાનું બંધ કરું એટલે મારો માલિક, જેના માટે, એના ઘર પરિવાર માટે, એના ઘરના વંશની વૃદ્ધિ માટે થઈ અને હું કેટલું યોગદાન આપતી રહી, છતાંય આજે મારો માલિક મારો ન બને અને મને કતલખાને મોકલી દે. ખબર છે કે જે ગાયને માતા કહેવામાં આવે, જે ગાયને માતા કહેવામાં આવે એ ગાય માતા. બેન નીકળવું હોય તો જલ્દી નીકળી જાઓ. માં શબ્દ કોના માટે વપરાય? જેને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય એને માં કહેવાય. અને માં જ્યારે રડતી કકડતી એને કતલખાને લઈ જવામાં આવે ત્યારે એની સ્થિતિ શું થતી હશે?
થોડુંક અંતઃકરણમાં પરમ કરુણાનો ભાવ જગા